આજે હું અહીંયા વ્હાઈટ સોસ પાસ્તાની રેસીપી બતાવવાની છું. એના માટે મેં મેક્રોની પાસ્તા લીધા છે. હવે હું આને બાફીને રેડી કરી દઈશ. મેં 1 કપ મેક્રોની લીધી હતી, એને બાફીને મેં રેડી કરી દીધી છે. વ્હાઈટ સોસ બનાવવા માટે મેં એક પેન લીધું છે, ગેસ ચાલુ કરી દીધો છે. એની અંદર 1 ચમચી બટર એડ કરી દઈશું. હવે આની અંદર 2 ચમચી મેદો લીધું છે, એ એડ કરું છું અને કલર બદલાય ત્યાં સુધી આને શેકીશું. હવે આની અંદર 1 કપ ગરમ કરેલું ઠંડુ દૂધ એડ કરું છું અને મિક્સ કરી દઈશું. હવે આની અંદર અડધી ચમચી ચીલી ફ્લેક્સ નાખું છું, અડધી ચમચી મિક્સ હર્બ્સ, અડધી ચમચી પીઝા સિઝનિંગ અને 1/4 ટેબલ સ્પૂન કાળા મરી અને મિક્સ કરી દઈશું. મારી પાસે મોઝરેલા ચીઝ છે, એ એડ કરું છું. તમે ચીઝ સ્લાઈસ હોય તો બી એડ કરી શકો છો. સોસ થઈ ગયો છે વ્હાઈટ સોસ, તો હવે એક બાઉલમાં કાઢી લઈશ. હવે હું થોડીક શાકભાજી પણ એડ કરવાની છું. તો મેં ગેસ ચાલુ કરી દીધું છે, એક પેન લીધું છે, એની અંદર 2 ચમચી ભરીને બટર લઈશું. એમાં અડધી ચમચી લસણ એડ કરીશું અને આને સાંતળી દઈશું. લસણ સંતળાઈ ગયું છે, તો આની અંદર મેં અડધી ડુંગળી લીધું છે, એ પણ એડ કરું છું. આને સાંતળી દઈશું. ડુંગળી સંતળાઈ ગઈ છે, તો મેં અડધું કેપ્સિકમ લીધું છે, ઝીણું સમારી દીધું છે. તમારે મોટું સમારવું હોય તો તમે સમારી શકો છો. અડધું ગાજર લીધું છે. તમારે આમાં મશરૂમ એડ કરવું હોય તો પણ કરી શકો છો. બીજી કોઈ બી શાકભાજી એડ કરવી હોય તો કરી શકો છો. આને સાંતળી દઈશું. આમાં અડધી ચમચી જેટલું મીઠું એડ કરી દઈશું, જેથી કરીને શાકભાજી જલ્દી સોફ્ટ થઈ જાય. હવે આની અંદર અડધી ચમચી કાળા મરી, અડધી ચમચી મિક્સ હર્બ્સ, અડધી ચમચી ચીલી ફ્લેક્સ એડ કરીને મિક્સ કરી દેવાનું. હવે આની અંદર વ્હાઈટ સોસ એડ કરી દઈશું. જો તમારો વ્હાઈટ સોસ ઠીક થઈ ગયો હોય તો ગરમ દૂધ કરીને અંદર એડ કરી દેવાનું. હવે આની અંદર જે બાફેલા પાસ્તા હતા મેક્રોની, એ એડ કરી દઈશું અને મિક્સ કરી દઈશું. હું આની અંદર હજી થોડીક મોઝરેલા ચીઝ પણ એડ કરીશ અને મિક્સ કરી દઈશ. હવે આને વધારે વાર નહીં થવા દેવાનો. હું ગેસ બંધ કરી દઈશ અને સર્વિંગ બોલમાં કાઢી લઈશ. મેં સર્વિંગ બોલમાં કાઢી લીધું છે. હું આની ઉપર ચીઝથી ગાર્નિશ કરી દઈશ, તો બહુ જ સરસ લાગશે. ચીઝથી ગાર્નિશ કરી દીધું છે વ્હાઈટ સોસ પાસ્તા. તો તમને મારી રેસીપી કેવી લાગી? જો સારી લાગી હોય તો લાઈક કરજો, કમેન્ટ કરજો, શેર કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.